गुड मॉर्निंग फ्रेंड्स। आज है लेसन कर्ण कुंती संवाद एक प्रसंग महाभारतना प्रसंगमांथी लेवामां आव्यो छे। माता कुंती अने कर्णनो जे संवाद छे ए आपणा लेखक श्री मनुभाई पंचोली बराबर याद राखजो। मनुभाई पंचोलीनुं उपनाम दर्शक छे अने दर्शक तरीके तेओ प्रख्यात छे। घणा बधा काव्यो घणा बधा नाट्यांशो एमणे लख्या छे। आ पाठ आपणो परित्राणमांथी लेवामां आव्यो छे। महाभारतना प्रसंगनी अंदर कौरवो अने पांडवो वच्चेनुं जे युद्ध छे, कुंती माताना 5 पुત્રો अने दुर्योधननो साथ आपनार एटले कर्ण। कर्ण एटले महान धनुर्धारी, पोताना कवच अने कुंडल साथे जन्मेलो अने महान दानवीर तरीके खूब ज फेमस थयेलो छे, प्रख्यात छे। अने एना कवच अने कुंडल लेवा कारण के वरदान हतुं ज्यां सुधी तेना शरीर पर रहेला कवच अने कुंडल छे त्यां सुधी एनी पर विजय मेळवવો खूब ज अघरो हतो। मां कुंती छे ए सरयू नदीना कांठे જ્યારે કર્ણ સ્નાન કરી રહ્યો હોય છે ત્યારે કૃષ્ણ છે એ બીજા વેશની અંદર દૂરથી ઊભા રહી અને કૃષ્ણ છે માતા કુંતીને કહે છે કે તમે તમારા દીકરા પાસે જઈ અને પાંડવના પક્ષમાં આવે એવું કંઈક કરો, નહીંતર જીત શક્ય નથી। જીત છે એ શક્ય છે જ નહીં જ્યાં સુધી દુર્યોધનના પક્ષમાં कर्ण छे त्यां सुधी खूब जीत मुश्किल छे। माता कुंती छे सरयू नदीना कांठे छे ने कर्ण पासे आशुड़ा पाड़े छे। कर्णने आजीजी करे छे, बेटा तू मारो दीकरो छो, तू मारो लोही छो। लोक रिवाजना कारणे, लोक विवादना कारणे एक सूर्यपुत्र कर्ण शुं हतो? सूर्यपुत्र हतो। सूर्यना किरणोथी पैदा थयेलो अने लोकलाजना कारणे मां कुंतीए तेने बाळपणथी ज त्याजी દીધો અને આજે તેને ખૂબ જ માન સન્માન અને પ્રતિષ્ઠા આપવાનો ભાઈબંધ તો એ છે દુર્યોધન। અને આ કપરા સમયની અંદર એની માને સમજાવે છે કે હું સાથ છોડી ન શકું। અંતના સમયમાં એમ કહે છે કે તું મારી માતા છો, તું મારી જન્મદાત્રી છો, તું ચિંતા ન કર, तारा 5 पांडवना तारा 5 ज रहेशे। एनो मतलब एवो छे के हूँ मरी जईश पण तारा 5 पांडवोने कोई हानि थशे नहीं। अने छेवटे कोच अने कुंडल कापे छे अने मां कुंती सरयू नदीना कांठेथी पाછી ફરે છે। આવી એક સ્ટોરી એક આવું એક નાટ્યાંશ કવિવર આપણા લેખક શ્રી મનુભાઈ પંચોલીએ અહીંયા દેખાડ્યું છે, જેમનો જન્મ છે 1914 અને એમનું અવસાન છે 2001। मनुभाई राजाराम पंचोलीनो जन्म मोरबी जिल्लाना पंचास्या गाममां थयो हतो। एमनुं उपनाम छे दर्शक। माग्य मुजब आंसरनी अंदर पूछाई शके छे। तेमना जीवन घडतरमां राष्ट्रपिता गांधीजी, स्वामी आनंद, काका साहेब कालेलकर, नानाभाई भट्ट वगैरेनो अमूल्य फाळो छे। लोक भारतीय संस्थामां बुनियादी शिक्षणनी संस्थाना वर्षो सुधीना पायाना केळवणी तेओ माथामण करी रह्या हता। इतिहास अने संस्कृति तेमना प्रिय विषयो छे। शिक्षणની સાથે સાથે સમાજ જીવન, રાજકારણ અને લોકહિતની પ્રવૃત્તિઓ સાથે તેઓ આ જીવન સંકળાઈ રહ્યા હતા। મુખ્યત્વે નવલકથાકાર, નાટ્ય લેખક, નિબંધકાર અને વિવચન લેખક તેઓ સત્વશીલ સાહિત્ય આપ્યું છે। દીપ નિર્વાણ, ઝેર તો પીધા, જાણી જાણી, સોક્રેટિસ, કુરુક્ષેત્ર વગેરે તેમની પ્રખ્યાત નવલકથાઓ છે। જલિયાવાલા, પરિત્રાણ આ પાઠ આપણો પરિત્રાણમાંથી લેવામાં આવ્યો છે। अंतिम अध्याय वगैरह नाटकों, वागेश्वरीना कर्णफूलो, मंदारमाला ए विवेचन संग्रह है। एमनी स्मरण कथा है झेर तो पीधा, जानी जानी नवलकथामां भारतीय ज्ञानपीठ मूर्ति देवी पुरस्कार पण एमने मळेलो छे। आ सिवाय साहित्य अकादमी एवोर्ड, सरस्वती सम्मान वगैरह एमने पुरस्कार प्राप्त थया हता। महाभारतना विषय वस्तु परथी दर्शकनी त्रिअंकी नाट्यकृति परित्राणનું આ એક મૂલ્યવાન પરિદૃશ્ય છે। અહીં કરણ કુંતી અર્થાત માતા પુત્રના
રહસ્યમય સંબંધી નાટ્યાંશની રજૂઆત પામી છે. માતા કુંતી કર્ણને પોતાને પક્ષે લેવા આવે છે ત્યારે બંને વચ્ચે થયેલા ધાર છતાં રુચ સંવાદો જોવા મળેલા કર્ણ માતા પ્રત્યેનો આદર, એની પરવશતા તથા કુંતી પક્ષે સર્જાયેલી લાચારી, અપરાધ ભાવનું સુંદર નિરૂપણ લેખકે કર્યું છે. કૃષ્ણના અનુચર કાર્ય સાથે દુર્યોધન પ્રત્યેની કર્ણની અડોલ મૈત્રી, વફાદારી કમનીય નાટક્યાંશ સંવાદ રચી આપે છે. નાટક લેખક સફળ મંચ ક્ષમતાપૂર્વક સંવાદો દર્શકે રચી આપે છે. આ પાઠની અંદર એક કુંતી અને કર્ણનો જે સંવાદ છે, સંવાદ મીન્સ વાર્તા. માતા કુંતી છે એ કર્ણ પાસે એના પક્ષમાં આવીને કૌરવો સામે યુદ્ધ કરવાની વાત કરે છે. એક બાજુ માતા છે, એક બાજુ પોતાની દોસ્ત છે, અને એ દોસ્તીને તોડી ન શકાય. કારણ કે જ્યારે સર્વ લોકોએ શુદ્ધ પુત્ર કહીને કર્ણને ત્યજી દીધો હતો, ત્યારે દુર્યોધને સાથ આપ્યો. દુર્યોધને સમાજની અંદર માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવી. ત્યારે માતા કુંતીને કહે છે કે માં, હું મારા દોસ્તને આ કપરા સમયની અંદર છોડી દઈશ. તું મારી જન્મદાતી છે, મારી જન્મદાતા છે. તું કહે તો મારા ઉપર રહેલા કવચ અને કુંડળ હું તને આપી દઉં. તું ચિંતા ન કરીશ, તારા 5 પાંડવો, તારા 5 પુત્રો 5 ના 5 જ રહેશે. પણ હું મારી દોસ્તી ના કારણે જો હું તમારા પક્ષમાં આવીને યુદ્ધ કરું તો લોકો મને યાદ ન કરે. અને મિત્રો, મહાન દાનવીર કહી શકાય કર્ણની હું તમને વાત કરું. મેં તો મહાભારત લોકડાઉનની અંદર આખું જોયું છે. મને કર્ણનો એક પ્રસંગ યાદ આવે. 5 પાંડવોની અંદર સૌથી ધનુર્ધારી કહી શકાય તો યુધિષ્ઠિર, જ્યેષ્ઠ પુત્ર. જ્યેષ્ઠનો મતલબ થાય મોટો. મને યાદ છે કે જ્યારે કૃષ્ણ સારથી હતા, યુધિષ્ઠિર હતા, અને જ્યારે રણ સંગ્રામની અંદર જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સામે કર્ણ, જ્યારે કર્ણે બાણ ચલાવ્યું અને જ્યારે અર્જુનની ઉપર ધજા ફરફરતી હતી યુદ્ધ, અને એ ધજા આખી પડી ગઈ અને આખો રથ હલી ગયો, ત્યારે કૃષ્ણ ભગવાને એ કર્ણના વખાણ કર્યા. વાહ કૃષ્ણ, એટલે વાહ કર્ણ, વાહ કર્ણ, વાહ. ત્યારે અર્જુને કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, તમે મારી બાજુ છો કે એની બાજુ છો? તમે મારા સાથી છો, એ મારો દુશ્મન છે, તોય એના વખાણ કરો છો. મેં પણ બાણ ચલાવ્યું, મેં પણ એનું રથને હલાવી દીધો, તમે તો ત્યારે વખાણ ન કર્યા. કૃષ્ણ ભગવાન સરસ મજાનું વાક્ય છે એ યુધિષ્ઠિરને કહે છે, કર્ણ કોણ છે તારે જાણવું છે? કર્ણને તું ઓળખે છે? તો કે હા, છેલ્લા રણ સંગ્રામ યુદ્ધની અંદર મરવાની અવસ્થામાં એક કર્ણ પડેલો છે, અને મહાન દાનવીર કહેવાય મિત્રો. અને બંને જણા છે ઋષિ મુનિનો વેશ લઈને કર્ણને પાસે જાય છે. કૃષ્ણ ભગવાન એને કહે છે, અરે યાર, મહાન દાનવીર કર્ણ આ અવસ્થા મરવાની, તોરે માગો તો તારી પાસે શું માંગુ? કર્ણ કહે છે કે માગો, હું એક ક્ષત્રિય પુત્ર છું, ભલે હું મરવાની અવસ્થામાં હોય પણ હું દાનવીર છું, તારી પાસે આપવા માટે શું રહ્યું? કર્ણ કહે છે કે મારી અંદર એક સોનાનો દાંત છે, સોનાની રેખ છે, સામે પથ્થર પડ્યો છે, પથ્થર મને આપો, હું મારા મોઢા પર પથ્થર મારી અને તમને સોનાનો દાંત અંતિમ અવસ્થામાં આપી શકું. કૃષ્ણ છે એની પરીક્ષા લે છે, ભલા માણા, હું તને પથ્થર આપું, તું માર ને તું મને આપે, તો એનું શું કામ? તું જ મારીને આપ ને. કર્ણ છે ખરેખર 5 થી 7 ફૂટ ઢેડાતો એ પથ્થર લેવા જાય છે, એના મોઢા પર એ મારે છે અને એનો સોનાનો દાંત કાઢીને આપે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ છે ને આની આ છેલ્લી અંતિમ અવસ્થામાં કર્ણએ જે દાન કર્યું સોનાના દાંતનું, એનાથી પ્રસન્ન થાય છે અને પોતાનું સ્વયંભૂ સ્વરૂપ રજૂ કરે છે. અને ત્યારે એ અર્જુનને કહે છે કે આ કર્ણ છે તે જોયું. કૃષ્ણ કહે છે કે અર્જુન,
યુધિષ્ઠિર આ કર્ણ છે અને કર્ણને કહે છે કે હું ભગવાન શ્રી મહાશંભુ હું પ્રસન્ન થયો છું, તારે જે માંગવું એ માંગ. ત્યારે કર્ણ શું બોલે ખબર? કૃષ્ણને કાનમાં આવીને એમ કહે છે, અહીંયા આવો, એક ભિક્ષુક પાસે હું નથી માંગતો. તમે આજ મારી પાસે ભિક્ષુક બનીને આવ્યા છો. હું મરી જઈશ તો ભલે મરી જાઉં, પણ તમે મારી પાસે આજે સાધુનું રૂપ લઈને આવ્યા છો. કૃષ્ણ, તમે મારી પાસે ભિક્ષુક છો અને હું ભિક્ષુક પાસે ક્ષત્રિયનો દીકરો નથી માંગતો, હું ભલે મરી જઈશ. અને ત્યારે કૃષ્ણએ કીધું કે યુધિષ્ઠિર, આ કર્ણ છે કે જેને મરવાની અવસ્થામાં હું પ્રસન્ન થયો તો એ પોતાનું જીવત દાનને માંગી શક્યો, અને મરવાની અવસ્થામાં પણ દાન કરવા વાળો કર્ણ એટલે આ કુંતી પુત્ર, જે સૂર્ય પુત્ર કહી શકાય છે. પાઠની શરૂઆત કરી છે. પ્રવેશ ચોથો, સ્થળ છે ગંગા કિનારો, એકાંત. કર્ણ ગંગા કિનારે રેતીના પટમાં પૂર્વાભિમુખ ઊભો જપ કરે છે. કુંતી ધીરે ધીરે આવીને પછવાડ ઉભા રહીને કર્ણનો ઉત્તરીય છેડો ઉડીને કુંતીના જાણે સૂર્યના કિરણો ઢાંકવા મથે છે. થોડે દૂર રેતીના પટમાં શ્રી કૃષ્ણ અનુચર વેશ, અનુચર એટલે ગુપ્ત વેશ, જપ પૂરો થતા કર્ણ સૂર્ય વંદના કરી પડતા કર્ણ ચમકી, સમિસ્ત પાંડવોની માતા, તમે અહીં કેમ? હું રાધા પુત્ર વસુમેણ આપને પ્રણામ કરું છું. કુંતી સંકોચ સાથે, બેટા તું નથી રાધા પુત્ર ને હું નથી કેવળ પાંડવ જનેતા, હું કર્ણની પણ જનની છું, માતા છું. સરયુ નદીના કાંઠનું આ દ્રશ્ય છે. કર્ણ છે એ સવારની અંદર સ્નાન કરી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા કુંતી, કૃષ્ણ છે અનુચર રહે છે, તે ગુપ્ત રૂપે એને મળવા જાય છે. જેમ સૂર્યનો આછો આછો તડકો છે કર્ણના ચહેરા પર પડી રહ્યો હોય છે, અને માં કુંતીનો પાલો સાડીનો એના ચહેરાને તડકાથી બચાવી રહ્યો હોય છે. અને કર્ણ છે જ્યારે કુંતીને જોવે છે ત્યારે કહે છે કે પાંડવોની માતા, તમે અહીંયા, હું રાધા પુત્ર આપને પ્રણામ કરું છું. માં કુંતીની આંખોમાંથી આંસુ આવી જાય છે. બેટા તું રાધા પુત્ર નથી, પણ મારો પુત્ર છે, અને હું માત્ર પાંડવોની જ માતા નથી, હું તારી પણ માતા છું, એટલે તું આવું ન બોલીશ. કર્ણ આટલો મોટો સાંભળ્યો, જન્મ્યું તે દિવસે જન્મની વાટ જોતો રહ્યો છે. કર્ણ છે કટાક્ષ સાથે પોતાની માતાને કહે છે કે માતા, હું જ્યારે જન્મ્યો તે આવડો મોટો થયો ત્યારે તમે ક્યાં ગયા હતા? અત્યારે તમે મને એમ કહો છો કે તું મારો દીકરો છે, મારો પુત્ર છો, અત્યારે તમે મને સાંભળ્યો? કર્ણ કુંતી અવૃદ્ધ કંઠે, બેટા તું કહેવાનો અધિકારી છે, હું ઠપકાને પાત્ર છું. કર્ણ પૂર્વ કથાની કશી જરૂર નથી. માં, મને સૂર્યદેવ સંકટ કર્યો છે, શું આવ્યા છે? કુંતી, બેટા હું તને લેવા આવી છું. કર્ણ, મને આટલા દિવસ વર્ષોના વર્ષ મારા વિના ચાલ્યું, તો હવે મારો સંધ્યા ડૂબી રહ્યો છે ત્યારે શું નહીં ચાલે? મને નદીમાં વહેતો મૂક્યો ત્યારે ચાલ્યું, અધિરથને ત્યાં ઉછેરવા દીધો ત્યારે ચાલ્યું, આ બધા સંગમાં મોટો મનાવા દીધો ત્યારે ચાલ્યું, અને હવે જ્યારે ઘણા દિવસો બાકી રહ્યા છે ત્યારે શું મારા વિના નહીં ચાલે? કુંતી માતા કહે છે કે બેટા હું તને લેવા આવી છું, અમારે તારી જરૂર છે. ત્યારે કટાક્ષમાં કર્ણ કહે છે કે માતા, તમે મને જ્યારે નદીમાં વહેતો મૂકી દીધો, હું અધિરથના ત્યાં ઉછરો, મને શુદ્ધ પુત્ર કહેવામાં આવ્યું, મારે મેણા ટોણા સાંભળવામાં આવ્યા, આવડો મોટો થયો, ત્યારે તમે કોઈ દિવસ તમારો કર્ણ તમને ન યાદ આવ્યો? અને અત્યારે તમે મને યાદ આવ્યા? અત્યારે તમે શું મને લેવા આવ્યા છો? કુંતી માતા કહે છે, હા બેટા, તારે જે કેવું કહે, મારો બાપ છે, તું કહેવાનો અધિકારી છું, હું સાંભળવાની અધિકારી છું. કુંતી, બેટા તું જે અપમાન કરે, અવમાન કરે એ બધી માટે હું લાયક છું, પણ સ્ત્રીઓને માટે લજ્જાનું આવરણ ભેદવું સૌએ કઠિન કેટલું મૂક્યું છે.
લજ્જાનું પડ તોડવાનું કામ એ દુસંધ્યાય અમારા માટે નહીં. તે દિવસે રંગભૂમિ પર કવચ ચુંડલે શોભતો જોઈ મારા સ્તન દૂધે ઉભરાયા હતા, ને તે અર્જુનને પડકારતો જોઈને મારી છાતીનું પાણી પણ સુકાઈ ગયું હતું. એ તો હરિકૃપા કે બધું પાતળું ઉતર્યું ને તું અંગરાજ કર. બેટા, તું કે બધું આજે હું સાંભળવા માટે તૈયાર છું, કારણ કે સ્ત્રીઓને પોતાની લજ્જાનું આવરણ ચિંતું ખૂબ જ અઘરું હોય છે. મેં મારી ઇજ્જત, મારી મર્યાદાને કારણે તને છોડ્યો છે, લોક વિવાદના કારણે છોડ્યો છે કર્ણ. અને હવે એ દિવસે અંગરાજ મનાવી તમારી આંખો ઠારનારને જ હું ત્યજી દઉં તેમ કહેવા આવ્યા છો, કારણ કે તમારા પુત્રના જીવ ત્રાસવે તોડાયા છે. કર્ણ કહે છે કે જે દિવસે તમે મને છોડ્યો અને જે વ્યક્તિએ દુર્યોધને મને અંગરાજ બનાવ્યો એને હું છોડી દઉં. આજે તમારા દીકરાઓ પાંચે પાંચના જીવ ત્રાસવે તોડાયા છે. એટલે રૂઢિપ્રયોગનો આપ અંડરલાઈન કરજો. જીવ ત્રાસવે તોડાવવા નો મતલબ થશે જીવ જોખમમાં હોવા. કુંતી માતાને ભય છે કે જ્યાં સુધી કર્ણ છે દુર્યોધનના પક્ષમાં છે ત્યાં સુધી પાંડવોની હાર નક્કી છે. કૃષ્ણનું કહેવું એવું છે કે જો કદાચ તમે કર્ણને તમારા પક્ષમાં લઈ આવો તો તમારી જીત એકદમ સરળતાથી જીતી શકાય. અને આજે માતા કુંતી એ કર્ણને લેવા માટે આવ્યા છે. કુંતી, હા એટલા માટે જ આવી છું. મારા બધા જ પુત્રોના જીવ કોઈ કે કુલદેશી અધોરકર્મી પરસ્ત્રીઓ માટે વિના કારણે ત્રાસવે તોડાઈ રહ્યા છે. હું ક્ષત્રિયાણી છું. ક્ષત્રિયાણીના પુત્રને શા માટે જન્મ આપીએ છીએ તે મહારાજ કુંતી ભોજન અને ચરણ અને તારા પિતા મહારાજ પાંડુને પડખે રહીને શીખીશું. આઠ ત્રાદ મારા માટે બધા જ પુત્રો કપી જાય તો મારી છાતીમાં ગૌરવ પ્રાણ ઉભરાવાના. એક આંસુય નહીં ખરે અંતર હર્ષ પામવાનું એટલે કે આનંદ પામવાનું. આઠનું રક્ષણ કરતા મારા પુત્ર કપી ગયા, પણ એક અભિમાની પુત્ર પશુને ત્રીજો અંધાર તેના આર્ત છે કોણ? આર્ત તો મારી અમૃત લતાને દ્રૌપદી આગળ બોલી શકતા. કુંતી માતા કહે છે આ બેટા બધી વાત સાચી છે, પણ મને દુઃખ છે કે તું મારો પુત્ર છે, પાંડવ મારા પુત્ર છે, અંદરો અંદર ઝઘડો કરશો, લડશો, તું મૃત્યુ પામીશ તો પણ મને એટલું દુઃખ છે. પાંચ પાંડવોમાંથી કોઈ ઓછું થશે તો પણ એટલું બધું દુઃખ છે. તું બીજા સાથે રહીને, દુશ્મનો સાથે રહીને તું તારા સગા ભાઈઓ સાથે યુદ્ધ કરવા તૈયાર છો. કદાચ પાંડવોનું મોત બીજાના હાથે થાય તો મને કઈ દુઃખ નથી. આ તો ભાઈઓ ભાઈઓ વાત છે. કર્ણ, તમારી વાત સાચી છે, પણ એ જ દ્રૌપદીએ અપમાન મારું કર્યું હતું ને કુંતી, એ જ શા માટે મેં પણ કર્યું છે તે માટે તો ક્ષમા માંગવા આવ્યો છું. હું જનેતા પોતાના બાળક પાસે ક્ષમા માંગવા માટે આવી છું. કુંતી, ના માં ના, મને એવું કહીને પાપમાં ન નાખશો, પણ હું ક્ષત્રિય ન બની શક્યો. સૂતના ઘરમાં ઉછેર્યો, સૂત જાતના સંસ્કારોને પામ્યો. મને પોતાને જ હીન ગણતા, હીન ન છતાં હું હીન ગણતા શીખ્યો. લઘુ નહીં છતાં લઘુ ભાવે મને ગ્રસી લીધો. તેજ હોવા છતાં તેજ હીન તમસ નહીં છતાં તમસા વૃત્ત મને કોણે કર્યું? તમારા ત્યાગે માં, તમારા ત્યાગે. કુંતી માતાને કર્ણ કહે છે કે ના માં ના, તમે મને આવું કહીને મને પાપમાં ન નાખશો. હું એક ક્ષત્રિયનો પુત્ર છું. મારી માં મારી સામે માફી માંગે એ મને કદાપી શોભે નહીં, પણ માં હું એક ક્ષત્રિય હોવા છતાં ક્ષત્રિય ન થઈ શકું. મને શુદ્ધ પુત્ર ગણવામાં આવ્યો. દ્રૌપદીએ ભરી સભાની અંદર મારું અપમાન કરવામાં આવ્યું. હું બીજાના ત્યાં ઉછર્યો, નવજાત સંસ્કારોને પામ્યો. તેજ હોવા છતાં હું તિમિર થયો. કોના કારણે માં?
તમારા કારણે તમે મારો ત્યાગ કર્યો, ત્યાગ કુંતી અપરાધી છું. તારી સહસ્ત્રીએ વધારે વાર પણ તને મારી સાથે રાખીને હું જીવાડી શકી હોત બેટા. તું કહે કેટલા જીવી શકે? તું તને તારું અપમાન કહે છે તે જ તારું જીવનદાન છે. હું તો સમજતી હતી કર્ણ, તને લીધે જ હું અપમાન પામ્યો છું. સુત પુત્રને નહીં વરવું એમ તેથી જ સાંભળવું પડ્યું છે. કુંતી, સાંભળવું તો પડ્યું છે, પણ તેને જ કારણે તો હું શ્રોત્યો દાતાને, રાજ્યોને, રક્ષણ અને ધર્મધારીઓને શિરોમણી બનાવી શક્યો છું. જીવન બહુ સંકુલ છે બેટા. તેની એક આંખમાં છે અમૃત અને બીજી આંખમાં છે વિષ. કુંતી કહે છે, હા બેટા, હું અપરાધી છું. મેં તને લોક લાજના કારણે છોડી દીધો. પણ તને ખબર છે બેટા, મેં તને છોડ્યો એટલે તું જીવી શક્યો છે. જો મેં તને ન છોડ્યો હોત તો તું કેટલા દિવસ જીવી શકત? આ દુનિયા, સમાજ, આ લોકો જીવવા ન દે તને કે મને એકેય. અને આ લોક લાજના કારણે મેં તારી પરવા કરીને મેં તને છોડી દીધો, ત્યજી દીધો. અને આજે જે કંઈ તું જીવતો છો ને જે કંઈ સ્થાને છો એ બેટા એ તેજોના કારણે છે. કર્ણ કહે છે કે દ્રૌપદીએ ભરી સભાની અંદર સ્વયંવરમાં મારું અપમાન કર્યું કે હું સુત પુત્રને નહીં વરું. નહીં વરું એટલે હું સુત પુત્ર સાથે લગ્ન નહીં કરું એમ. હું એને વરવા માટે તૈયાર નથી, આ ક્ષત્રિય નથી એમ. એટલે આવું મારે સાંભળવું પડ્યું હતું માં, તારા કારણે. કુંતી માતા કહે છે, હા બેટા, મેં પણ ઘણું બધું સંભળાવ્યું છે, તારે ઘણું બધું અપમાન પણ સહન કરવું પડ્યું છે. પણ જીવન બહુ સંકુલ છે. એક આંખમાં ઝેર છે, એક આંખમાં અમૃત. કુંતી, તારા મુખે માં સાંભળીને મારું બળી ગયેલું અંતર સાતા પામે છે. કર્ણ કહે છે કે તે મને બેટા કીધો ને, મારું ખરેખર હૃદય છે, દિલ છે, બળી ગયું. પણ આજ તે મને પોતાનો પુત્ર કહીને બોલાયો છે એટલે મારું હૃદય થોડું ઠંડુ થાય છે, કલેજું ઠંડુ થાય છે. કર્ણ, તમે જ કહ્યું હતું ને કે જીવન સંકુલ છે એટલે તમારે ચિરાતા રહીએ મારો ત્યાગ કરવો પડ્યો. પણ મને એની વેદના છે કે સારું તમે મોડા આવ્યા, સહેજ વહેલા કેમ ન આવ્યા? હું તમારી સાથે કશું બોલ્યા વિના ચાલી ગયો. કર્ણ કહે છે, મને બહુ દુઃખ છે માં. કદાચ થોડાક સમય પહેલા તમે આવ્યા, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. મેં દુર્યોધનને વચન આપી દીધું છે, દુર્યોધન સાથે યુદ્ધ કરવા માટે હું કદાચ મરી જાઉં ને તો મને કુરબાન છે. જેમ રામાયણ જેમ રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય વચન જાય. મિત્રો, પહેલાનો જમાનો સત્ય કે વચન લોકો માટે સરસ હતું કે મારા મિત્ર માટે પ્રાણ આપી દઈશ. મામે મારા દુર્યોધન મારા મિત્રને વચન આપી દીધું છે. કદાચ તમે યુદ્ધના સમય જો મંડાણ ન મંડાણા હોત ને યુદ્ધનું હજુ આયોજન ન થયું હોત ને એ પહેલા જો તમે મને મળવા આવ્યા હોત, મને લેવા આવ્યા હોત ને, તો એક પણ શબ્દ કીધા વગર માં હું તારી સાથે આવી શકું. કુંતી, હજી પણ ચાલને બેટા. યુધિષ્ઠિર તને છત્ર ધરશે, ભીમ તને ચામર ઓઢાડશે. હજી પણ ચાલ બેટા. તારા 5 ભાઈઓ તારો ઇંતજાર કરે છે, તારું સ્વાગત કરશે, તને ચાદર ઓઢાડશે. કર્ણ, એ માટે મેં દુર્યોધનનો પક્ષ છોડ્યો એમ લોકો માને એટલે આવીશ નહીં માં. તમને જેમ લજ્જાનું પડ ભેદવું કઠણ છે તેમ અમ વીરોને લોકપવાદનું પડ ભેદવું કઠિન છે. સતીત્વ વિનાની નારીને યશ વિનાનો પુરુષ બંને અર્ધમૃત છે. માં, તમારા પુત્રને તમે અર્ધમૃત અવસ્થામાં જીવતા કહો છો માં. કર્ણસેનની માતા કુંતી ગાય છે કે જે સ્ત્રીઓ માટે ઇજ્જત છે, તમારે લોક લેવાદના કારણે મને છોડવો પડ્યો, તમારી માટે ઇજ્જત બહુ મહત્વની હતી. એમ મારી માટે મારી ઇજ્જત, મારો વચન બહુ મહત્વનું છે. હું જો ચાલી આવું ને તમારી સાથે તો આ દુનિયા શું વાત કરશે? આ દુનિયાના લોકો શું કહેશે કે કર્ણે આવું કર્યું?
કે જે કર્ણને શુદ્ધ પુત્ર કહ્યો, જે કર્ણને છોડી દીધો, કર્ણ સાથે કોઈ બોલવા રાજી નહોતું, કર્ણને કોઈ શિક્ષા દેવા રાજી નહોતું, ત્યારે દુર્યોધને હાથ પકડ્યો. અને આજે દુર્યોધનનો કપટ સમય છે, વિકટ સમય છે. અને આ વિકટ સમયમાં હું જો દુર્યોધનનો સાથ છોડીને આવું ને માં, તો અમવીરોનું અમવીરો એટલે અમારા જેવા વીરોનું પણ એમ કહેવાય કે કલંક રૂપ લાગે. લોકો અમારી વાતો કરે તો માં મને માફ કરશો, હું તમારી સાથે નહીં આવી શકું. કુંતી, ના બેટા, એવું કેમ સહેવાય? કુંતી કહે છે, ના બેટા, તારી કોઈ વાતો કરે અને કોઈ કલંક રૂપ કહે એવું તો મારાથી કેમ સહેવાય? એવું હું પણ ન શીખશું. કર્ણ, બસ તો થઈ રહ્યું. મેં દુર્યોધનની નૌકામાં પગ મૂક્યો છે. નૌકા મીન્સ નાવ. મને ખબર છે કે નૌકા બંદરે પહોંચવાની નથી. પહેલા એટલી ખબર નહોતી, પણ મંત્રણા ગૃહમાં શ્રી કૃષ્ણને જે સ્વરૂપે જોયું પછી શંકા નથી રહી. દુર્યોધનની નૌકા ડૂબવાની છે, પણ એને મારે ભરોસે પ્રયાણ કર્યું છે. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યના વિશ્વાસ નહીં. આ વિશ્વાસઘાત કરું તો હું નરકમાં પડું માં. કર્ણ કહે છે કે બસ હવે થઈ રહ્યું. મેં કર્ણની નૌકામાં એટલે કર્ણની નાવની અંદર મેં પગ મૂકી દીધો છે. યુદ્ધના મંડાળ મંડાઈ ચૂક્યા છે. માં, મને ખબર છે કે કર્ણની નાવ છે સામા કિનારે પહોંચવાની નથી, પણ એને મારી પર વિશ્વાસ રાખીને યુદ્ધનું પ્રયાણ કર્યું છે. પ્રયાણ કરવું એટલે પ્રસ્થાન કરવું, આયોજન કરવું, શુભારંભ કરવો. અને માં, જો હું એને છોડી દઉં ને તો હું નરકમાં પડું. મારી દોસ્તી મને કલંકરૂપ લાગે. દ્રોણાચાર્ય છે, ઋષિ મુનિઓ છે, એની ઉપર સેજ પણ એને વિશ્વાસ નથી. એટલો વિશ્વાસ એ મારા સગા ભાઈ કરતા પણ એ દુર્યોધન મારી ઉપર કરે છે. એટલે આવું મારાથી કરી ન શકાય. કુંતી, શ્રી કૃષ્ણ અહીં જ છે. કર્ણ અહીં ક્યાં? કુંતી અનુચર વેશે ઉભેલા કૃષ્ણને બતાવે છે. કુંતી માતા કહે છે કે કૃષ્ણ પણ અહીં જ છે, મારી સાથે આવ્યા છે. કર્ણ કહે છે, શું વાત કરો છો? ક્યાં છે? તો કે અનુચર વેશ એટલે ગુપ્ત વેશ, જો સામે ઊભા છે. કર્ણ ઉતાવળે જઈને પ્રણામ કરે છે કે યાદવ શ્રેષ્ઠ, મારા પ્રણામ. તમે આવે છે, તમે ખરા છો. લોકો પછી તમને વેશધારી કહે તેમાં તેમનો શો દોષ? હવે એમ કહે છે કે યાદવ, મારા તમને કોટી કોટી પ્રણામ. તમે આવા વેશે ઉભા છો એટલે જ માટે તમને વેશધારી કહે લોકો. એમાં અમારો શું ભાગ, લોકોનો શું ભાગ? એમ કહે છે. શ્રી કૃષ્ણ, બહુનો અગ્રણી તો છું, કોઈના અનુચર થવાનું ક્યાંથી મળે? કૃષ્ણ કહે છે કે હું મારા ફૈબા સાથે આવ્યો છું. કૃષ્ણના ફૈબા એટલે કોણ હતું? કુંતી. અને 5 પાંડવો છે ને એ કૃષ્ણના ભાણેજ હતા. એટલે ફૈબાનું અનુચર થવું ક્યાંથી મળે? હું મારા ફૈબા સાથે આવ્યો છું, એમનું અનુચર બનીને આવ્યો છું. કર્ણ, માતાને હું પસંદ નથી કરી શકતો, તેથી ખીન થાઉં છું વાસુદેવ. વાસુદેવ એટલે કૃષ્ણ ભગવાનને કહે છે, હે કૃષ્ણ, તમે આવ્યા છો, મારી માતાને લઈને મારી માતા મને લેવા માટે આવી છે. પણ હું મારી માતાને પ્રસન્ન નથી કરી શકતો, હું મારી માતાની સાથે નથી જઈ શકતો. એ માટે હું ખીન છું, ઉદાસ છું, મજબૂર છું. કારણ કે સૂડી વચ્ચે સોપારી જેવી હાલત છે. નથી મારી માતા સાથે જઈ શકાતું, નથી મારે દુર્યોધનનો પક્ષ છોડી શકાતો. મારી ભાઈબંધી પણ અતૂટ છે, અતૂટ વિશ્વાસ છે. એટલે હું પણ ખૂબ જ દુઃખી છું કે તમે બંને જણા મને અહીંયા લેવા માટે આવ્યા છો. ઘણા વર્ષો પછી મારી માતા કુંતી મને યાદ કર્યો અને મને પુત્ર કહીને સંબોધ્યો છે, મને યાદ કર્યો છે. મને ખૂબ જ મારી સાથી કરી બોલાય છે. મારું જે હૃદય વળી ગયું હતું એ આજે પાછું પ્રફુલ્લિત થયું છે.
પણ હું પણ મજબૂર છું યાદવ, મને માફ કરશો. શ્રી કૃષ્ણ, જનની અને સંતાનના મિલન જેવું દુર્લભ દ્રશ્ય સ્વર્ગમાં નથી. કંસ વધ કરીને જ્યારે અમે માતા પિતા અને બંધન મુક્ત કર્યા ને દેવકી અને અમને સાથી સરસા ચાપ્યા, તેવું સુખ સંસારમાં ફળી સાંપડ્યું નથી. નિર્વૃષ્ય પ્રતિનો રસ જ અલૌકિક ને તેને માટે જે ફરી ફરીને મૃત્યુ લખી જન્મનું મન થાય છે. કૃષ્ણ કહે છે એક માતા અને એક પુત્રનું જે મિલન છે એ સ્વર્ગથી પણ વધારે છે. જ્યારે હું એમ કહેવાય છે કે કૃષ્ણ કહે છે કે મામા કંસને મારીને પાછો પધાર્યો અને દેવકીએ મને સાતી સરસો ચાપ્યો. સાતી સરસો ચાપ્યો એટલે જે આલિંગન કર્યું, હક કર્યો, બધ ભરી, અને એ જે દ્રશ્ય છે ને એ દ્રશ્ય કદાચ સ્વર્ગમાં જોવા ન મળે. હું અનુચર બેસે દૂર ઉભો છું, તમારા બંનેના વાર્તાલાપને સાંભળી રહ્યો હતો, અને ખરેખર આજ જે કુંતીનો અને જે કર્ણનું મિલન છે એ દુર્લભ્ય છે. આવું દ્રશ્ય કદાચ સ્વર્ગમાં પણ ન મળે કે એક માતા અને પિતા, માતા અને પુત્રનું જે મિલન છે, અને આવું જ મિલન મારી દેવકી સાથે થયું હતું એવું કર્ણને કહે છે. અને એટલા જ માટે વારે વારે આ પૃથ્વી લોક પર જન્મ લેવાનું મન થાય છે. કર્ણ, ભગવાન, હું દુર્યોધનનો ત્યાગ નથી કરી શકતો, તેનું મને આજે ઘણું દુઃખ છે. પણ એને મોટો કર્યો, બીજા જ્યારે અણગણતા હતા ત્યારે કપરા સમયમાં મારો હાથ ચાલી લીધો, તેને ત્યજવો તે શાસ્ત્ર ધર્મ નથી. તેના કરતા તમારા હાથનું મૃત્યુ શ્રેષ્ઠ લાગે છે. હે ભગવાન, હે કૃષ્ણ, હે યાદવ, કે આજે હું દુર્યોધનનો પક્ષને છોડી નથી શકતો, એટલે મને બહુ દુઃખ લાગે છે. પણ જ્યારે આ સૃષ્ટિમાં, આ દુનિયાની અંદર સૌએ લોકોએ મને ત્યજ્યો હતો, મને માન સન્માન નહોતું આપ્યું, લોકો મને ધિક્કારતા, જ્યારે મારી નાવ ડૂબતી હતી ત્યારે એને મને આંગળી પકડી, ત્યારે મને એને સ્વીકાર્યો, એને મને મોટો કર્યો છે, એને મને બધું માન સન્માન પ્રતિષ્ઠા, મને એને યંગરાજ બનાવ્યો, એના રાજ્યનો મને યંગરાજ બનાવ્યો છે. આવું મને માન સન્માન અને પ્રતિષ્ઠા મોભો આવ્યો, તો એ વ્યક્તિને મારાથી છોડાતો નથી, મને માફ કરશો. કદાચ મારે તમારા હાથે મરવું પડે તો એ મૃત્યુ મને સૌમ્ય છે, એ મૃત્યુ મને સર્વશ્રેષ્ઠ લાગશે. શ્રી કૃષ્ણ, અહો સંસાર કેવો સંકુલ છે, તેમાં રસ્તાઓ હોય છે છતાં રસ્તો લેવાતો નથી, અમૃત છે છતાં તેને પીવાતું નથી. પણ કર્ણ, તને હું એટલું જ કહું છું કે શાસ્ત્ર ધર્મ કરતાંય એક ઉચ્ચતર વસ્તુ છે, તે છે કસાય આવરણ, કસાય અભિમાન વિનાનો માત્ર ધર્મ. અને તે ધર્મ જે જાણે છે આશરે તે જ ક્ષત્રિય છે. તે જ ધર્મ તેને એક દાડો દેખાડશે, ત્યારે તું સમજીશ કે પરાક્રમ અને શાસ્ત્ર તેજ એક જ નથી, અસ્તત્વમાં અને અર્જુનની જેમ અલગ અલગ છે. કૃષ્ણ સમજાવે છે કે સંસાર છે બહુ સંકુલ છે. સંકુલ એટલે મોટો છે. કભી ખુશી કભી ગમ, ક્યારેક સુખ અને દુઃખ બે સિક્કાની આજુબાજુ હોય છે. બધાના દિવસો ક્યારેય સરખા જતા નથી. પરિસ્થિતિના આધારે મનુષ્ય મોટો થતો હોય છે. એટલે જીવન બહુ મોટું છે, આવું ચાલ્યા રાખશે. તારી વાત પણ સાચી છે, ખોટી નથી. કે જે વ્યક્તિ આપણને કાંટો કાઢ્યો હોય ને તો એનો પણ ઉપકાર આપણાથી ભૂલાય નહીં. અને તને તો દુર્યોધને ઉછેરી મોટો કર્યો છે, અને આ સમયમાં જો તું છોડી દે, 100%ની વાત છે મિત્રો, કે કદાચ જો કર્ણ છે ને પાંડુ પક્ષમાં આવતો રહ્યો હોત તો આજે આપણે કર્ણને યાદ ન કરત, અને મહાન દાનવીરને કોઈ કહેત નહીં. અને કદાચ દશરથ રાજાએ એ કૈકેયીના 2 વચને જતા કર્યા હોત ને તો કદાચ રઘુકુલને આપણે યાદ ન કરત, એ સતયુગને આપણે યાદ ન કરત, આપણે એ રાજા હરિશ્ચંદ્ર સત્યવાદીને આપણે યાદ ન કરત.
કે બધું પોતાનું વેચી ગયું, માતા વેચી ગઈ, પિતા વેચી ગયા, દીકરો વેચી ગયો, પોતાની પત્ની વેચી ગયા અને રાજા હરિશ્ચંદ્રને એક શમશાનમાં કામ કરવું પડ્યું. ભગવાન એની પરીક્ષા લીધી ને છતાં પણ અસત્ય નહોતું બોલ્યું. ત્યારે આપણે હજી પણ એને રાજા હરિશ્ચંદ્રની સત્યવાદી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કર્ણ કહે છે કે મારાથી આ કરી ન શકાય, મારાથી આ છોડી ન શકાય, મારી માટે ખૂબ જ અઘરું છે, કઠિન છે. પણ એક બાજુ મને આનંદ છે કે કૃષ્ણ, તમે અને મારી માતા કુંતી મને મળવા આવ્યા છો. આજે તમે મારી માતા મને પુત્ર તરીકેનો સ્વીકાર કરે છે, પણ દુઃખ મને એ છે કે બહુ મોડું થઈ ચૂક્યું છે. યુદ્ધના મંડાણો મંડાઈ ગયા છે. દુર્યોધને મારી પર વિશ્વાસ રાખીને યુદ્ધનો પ્રારંભ કર્યો છે. મારાથી એને છોડી ન શકાય. કૃષ્ણ મને માફ કરશો. કર્ણ ઝાંખું દેખાય છે, પણ હવે હું બહુ આગળ નીકળી ગયો છું. પાછું ફરાય તેમ નથી વાસુદેવ. શ્રી કૃષ્ણ, તને અભિષ્ટ હોય તેમ કર. અભિષ્ટ મીન્સ તને જે યોગ્ય લાગે. કર્ણ કહે છે કે હું બહુ દૂર નીકળી ગયો છું, બહુ આગળ નીકળી ગયો છું યાદવ. મારાથી પાછું ફરાય એમ નથી, હું પાછું ફરી શકે એમ નથી. ત્યારે કૃષ્ણ એવું કહે છે કે વાત તારી સાચી છે. મિત્રો, કહેવાય છે કે દિલ હંમેશા લેફ્ટ સાઈડ છે. દિલ કિશોર ક્યારેક જે દિલ કહેતો હોય છે ભલે લેફ્ટ સાઈડમાં છે, રોંગ સાઈડમાં છે, પણ જ્યારે હંમેશા કહેતું હોય એ રાઈટ કહેતું હોય છે. એટલે દિલ તારું કે તને જે યોગ્ય લાગે એમ તું કર, એવું કૃષ્ણ કહે છે. જવા પગ ઉપડે છે કર્ણ. પણ મારી એક વિનંતી છે. તમને અને માતાને હું જ્યેષ્ઠ પાંડવ છું. જ્યેષ્ઠ એટલે સૌથી જે મોટો પુત્ર હોય ને મિત્રો, એને જ્યેષ્ઠ પુત્ર કહેવાય. આ યાદ રાખજો. અને કનિષ્ઠ એટલે શું ખબર છે? સૌથી જે નાનો દીકરો હોય ને એને કનિષ્ઠ કહેવાય, અને સૌથી જે મોટો દીકરો હોય ને એને જ્યેષ્ઠ કહેવાય. તે ધર્મરાજાને ન કહેતા. તેમના કમલ કોમલ અંતકરણને હું જાણું છું. તેઓ જાણશે તો યુદ્ધારંભ જ નહીં કરે, નહીં બીજી વાતો નહીં કરતા. ગાંડીવ ધનના કિરીટની આ વાત પછી ફાલ્ગુનીની બંધુ પ્રીતિ સૌભાગ્ય ગાંડીવ પણસને પૂરી તાણવા પણ ન દે. તે ભલે મને પ્રતિસ્પર્ધી ન સમજે, મારામાં હવે પ્રતિસ્પર્ધીની યુધુત્સા નથી. શ્રી કૃષ્ણ હવે ઉપર વહેશે સ્વામી નિષ્ઠા અને અંતસ્તવા તો થશે માતૃ મહિમા. કુંતીનું માથું નમાવી માં વિજય તો તમારો જ થશે, પણ પાંડવો પાંચના પાંચ જ રહેશે. અર્જુન હણાશે તો હું, અને હું હણાઈશ તો અર્જુન. આ બંનેમાં યુદ્ધ થશે. માં તું ચિંતા ન કરીશ, તારા પાંચ પાંડવોના પાંચ જ રહેશે. કે અર્જુન હણાઈશ તો હું રહીશ, અને જો હું નહીં રહું તો અર્જુન રહેશે. પણ ધનુર્ધર ધર્મરાજ એટલે કે યુધિષ્ઠિર કહેવાય. એવું કહેવાય કે મિત્રો યુધિષ્ઠિરનો રથ પણ એક વેદ ઊંચો હાલતો હતો. અને મહાભારતમાં યુદ્ધની અંદર એને માત્ર એવું જ કરાયું કે અશ્વત્થામા એવું કંઈક હતું, એ કુંજર એટલે કે હાથી હતું. અને માત્ર ને માત્ર એને એવું કીધું હતું યુધિષ્ઠિર કે નરવા કુંજરવા. નર એટલે માણસ મરાણો છે કે પશુ મરાણો છે મને ખબર નથી. અને એ ધર્મરાજનો રથ છે એ પૃથ્વી પર આવ્યો. અને અહીંયા કર્ણ એવું કહે છે કે તમે ધનુર્ધારી ધર્મરાજ યુધિષ્ઠિરને તમે એવું ન કહેતા કે આ કર્ણ એ તારો ભાઈ છે અને હું અને કૃષ્ણને મળવા ગઈ, નહીતર આ યુદ્ધના સમરાકરણમાં યુદ્ધના મેદાનમાં એ બાણ નહીં ચલાવે. માં એ પણસ પોતાને બાણની પણસ બરાબર ખેંચશે નહીં. અને ખરેખર મિત્રો યુધિષ્ઠિર અને અર્જુનની આંખોમાંથી આંસુ વહેતા. કર્ણ એવું કહેતો, કૃષ્ણ ભગવાન એના સાથી હતા અને એવું કહેતા હતા કે અર્જુન પાર્થ તું બાણ ચલાવ. અને આંખોમાંથી આંસુડા જતા હતા કે ભગવાન અમારા ગુરુ છે, અમારા પિતરાયુ ભાઈઓ છે, એની સાથે કઈ રીતે યુદ્ધ કરી શકાય? કૃષ્ણ એવું કીધું તું કે આ બધું નિમિત્ત છે, માત્ર તું કર્મ કરી રહ્યો છો, તું બાણ ચલાવ્યા. રડતા 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 ખરેખર મહાભારત અને રામાયણ એક હિન્દુ તરીકે જોવી ખૂબ જ જરૂરી છે. એક એક વસ્તુ મને સ્પષ્ટતાથી યાદ છે, મને દ્રશ્યમાન છે આખું મહાભારત અને આખી રામાયણ.
કે એ અર્જુન જે રણ સંગ્રામના યુદ્ધમાં એમ કહેવાય કે એક જ એવો વ્યક્તિ હતો, એનું નામ છે ભીષ્મ પિતા. એને પોતાના મોતને પણ રોકી દીધું હતું અને મોતને એમ કીધું હતું કે અત્યારે મારી પાસે ટાઈમ નથી, તું 14 દિવસ પછી આવશે, મારે મહાભારતનો અંતિમ દિવસ જોવો છે. અને એ ભીષ્મ પિતા છે એ પોતાના શરીરમાં બાણોની છૈયામાં એ યુદ્ધના છેલ્લા દિવસ સુધી એ સૂતા રહ્યા અને છેલ્લો દિવસ જ્યારે પાંડવોનો વિજય થયો, ગુગલ વાગ્યું, ત્યારે પોતાના એમ કહેવાય કે અંતિમ શ્વાસ છોડ્યા. આવા વ્યક્તિઓ જે પોતાના ગુરુ સામે બાણ ન ચલાવતા, પણ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ હિ ભારત, આવા વ્યક્તિઓ જે ધર્મનું કલ્યાણ કરી અને એમ કહેવાય કે અર્જુન એક મહાન ધનુર્ધારી. અને એવી લોકવાયિકા છે કે જ્યારે એમને 12 વર્ષનો વનવાસ મેળવ્યો હતો, એમાં સુરેન્દ્રનગર જિલ્લાનો ખૂબ જ ભાતીગળ મેળો એટલે તરણેતર, મેં તમને પાઠ ચલાવ્યો હતો ક્લાસમાં, ત્યારે મેં તમને કીધું કે પાંચાલ ભૂમિ એટલે ચોટીલાની આજુબાજુની જે ભૂમિ છે ને એને પાંચાલ ભૂમિ કહેવાય. ત્યાં સરસ મજાનું તરણેતર ગામ છે ને તરણેતરમાં એક શિવ ભગવાનનું મંદિર છે અને અહીંયા સરસ મજાનો એક કુંડ છે અને એવી લોકવાયિકા છે કે કુંડની અંદર અહીંયા જે સ્વયંવર રચાણો હતો અને અહીંયા એમ કહેવાય કે માછલીની આંખને વીંધવામાં આવી. આ પાંચાલ ભૂમિ કહેવાય. અને અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો મેળો ભરાય, તરણેતરનો મેળો. અને આ જનરલ નોલેજનો પણ પ્રશ્ન છે. કુંતી માતુ સૂંઘી આલિંગન દેતા, બેટા હું તને છાની સની આશાએ આવી હતી, કર્ણ સહેજ વેલા આવ્યા હોત તો માં. કુંતી માતા કહે છે, બેટા હું તને કેવી આશા સાથે, હું તને લેવા માટે આવી હતી, પણ તે આટલું બધું કીધું એટલે મારી સાથે પણ ગદગદિત બોલ્યા છે કે તું મારો દીકરો થઈને તું તારા મિત્રનું રાખે છે એટલે તું પણ તારા એમ કહેવાય ટેક પર કાબિલ છે. અને એ માથું નમાવીને પ્રણામ કરે છે અને કર્ણની માતાને છેલ્લા શબ્દ કહે છે કે માતા તું કદાચ વહેલા આવ્યો તો હું કદાચ તારી સાથે આવીશ. અને મિત્રો અહીંયા કહેવત સાર્થક થાય છે કે મારી માં બીજા વગડાના વા. અને આ પાઠ પરિપ્રાણમાંથી લીધો છે અને આ પાઠને પરિપૂર્ણ કરી છે. નેક્સ્ટ લેસન સાથે ફરી મળશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, સલામત રહો, વાંચતા રહો. થેન્ક યુ.